નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના મુદ્દાસર પ્રશ્નો જવાબ જોવાના છે। આના પહેલાં એક વિડીયો મેં મુદ્દાસર પ્રશ્ન જવાબનો 1 થી 6 પ્રશ્નો મૂકેલા છે। જો તમે ન જોયા હોય તો તે જોઈ લેજો। હવે આપણે 7મા પ્રશ્નથી શરૂ કરીએ। પ્રશ્ન 7 છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં નિદર્શન પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો। જવાબ જોઈએ। નિદર્શન પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં શિક્ષક કોઈ વસ્તુ, પ્રક્રિયા, નકશો, મોડેલ, ચિત્ર અથવા પ્રયોગનું પ્રત્યક્ષ પ્રદર્શન કરીને વિદ્યાર્થીને સમજાવે છે। આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જોઈને, સાંભળીને અને નિરીક્ષણ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે। સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમાજ જીવન, સંસ્કૃતિ, વસ્તી, ગ્રામજીવન, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સામાજિક પરિસ્થિતિઓ સમજાવવા માટે નિદર્શન પદ્ધતિ ખૂબ ઉપયોગી બને છે। આ પદ્ધતિ દ્વારા શિક્ષણ વધુ જીવંત, સ્પષ્ટ અને રસપ્રદ બને છે। વિદ્યાર્થીને વિષયનો પ્રત્યક્ષ અનુભવ મળતો હોવાથી સમજ વધુ મજબૂત બને છે। ત્યાર પછી હવે આપણે નિદર્શન પદ્ધતિનું મહત્ત્વ જોઈએ। એમાં પહેલો મુદ્દો જોઈએ, વિષયને સ્પષ્ટ અને સરળ બનાવે છે। નિદર્શન પદ્ધતિ દ્વારા શિક્ષક વિષયનું પ્રત્યક્ષ પ્રદર્શન કરે છે। સમજૂતી જોઈએ। સમાજશાસ્ત્રના કેટલાક વિષયો માત્ર મૌખિક રીતે સમજાવવા મુશ્કેલ બને છે, જ્યારે શિક્ષક ચાર્ટ, નકશા, મોડેલ અથવા ચિત્રો દ્વારા સમજાવે છે ત્યારે વિદ્યાર્થીઓને વિષય સરળતાથી સમજાય છે। ઉદાહરણ તરીકે, વસ્તી વિતરણ નકશા દ્વારા વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે। ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, વિદ્યાર્થીમાં રસ અને ઉત્સુકતા વધારે છે। નિદર્શન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ માત્ર સાંભળતા નથી પરંતુ નિરીક્ષણ પણ કરે છે। ત્યાર પછી સમજૂતી જોઈ લઈએ। ચિત્રો, મોડેલ, દ્રશ્ય સાધનો વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે। આથી વિદ્યાર્થીઓ વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે અને વિષય પ્રત્યે રસ વધે છે। શિક્ષણ કંટાળાજનક રહેતું નથી। ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ, શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે। દ્રશ્ય અનુભવ વિદ્યાર્થીના મન પર વધુ અસર કરે છે। ત્યાર પછી સમજૂતી જોઈ લઈએ। વિદ્યાર્થી જ્યારે કોઈ બાબતને જોઈને સમજે છે ત્યારે તે જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે। માત્ર સાંભળેલા જ્ઞાન કરતાં જોઈને મેળવેલું જ્ઞાન વધુ અસરકારક અને કાયમી બને છે। ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ, વિદ્યાર્થીને સક્રિય બનાવે છે। નિદર્શન દરમિયાન વિદ્યાર્થી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરે છે અને પ્રશ્નો પૂછે છે। સમજૂતી જોઈ લઈએ। વિદ્યાર્થી માત્ર નિષ્ક્રિય શ્રોતા રહેતા નથી, પરંતુ શીખવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે। આથી તેની એકાગ્રતા અને સમજશક્તિ બંને વધે છે। પાંચમો મુદ્દો જોઈએ, પ્રાયોગિક અને વાસ્તવિક જ્ઞાન આપે છે। નિદર્શન પદ્ધતિમાં વિષયને વાસ્તવિક જીવન સાથે જોડીને સમજાવવામાં આવે છે। સમજૂતી જોઈ લઈએ। વિદ્યાર્થીને સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓ વિશે વધુ સ્પષ્ટ સમજ મળે છે। ઉદાહરણ તરીકે, ગ્રામ જીવન અથવા શહેરી જીવન વિશે એક વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવ મળે છે। છઠ્ઠો મુદ્દો જોઈ લઈએ, સમય અને મહેનતની બચત કરે છે। કેટલાક વિષયો લાંબા વર્ણન પછી પણ સ્પષ્ટ રીતે સમજાતા નથી। સમજૂતી જોઈ લઈએ। નિદર્શન દ્વારા શિક્ષક ટૂંકા સમયમાં અસરકારક રીતે સમજાવી શકે છે। એક ચિત્ર અથવા મોડેલ ઘણીવાર લાંબા વર્ણન કરતાં વધુ અસરકારક બને છે। સાતમો મુદ્દો, વિચારશક્તિ અને નિરીક્ષણ શક્તિ વિકસાવે છે। નિદર્શન દરમિયાન વિદ્યાર્થી ધ્યાનપૂર્વક વસ્તુઓ અને પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરે છે। ત્યાર પછી સમજૂતી, વિદ્યાર્થી વિવિધ સામાજિક પરિસ્થિતિઓ વિશે વિચાર કરે છે અને તેના કારણો તથા પરિણામો સમજવાનો પ્રયત્ન કરે છે। આથી વિશ્લેષણ શક્તિ અને નિરીક્ષણ શક્તિ વિકસે છે। આઠમો મુદ્દો, વ્યક્તિગત ભિન્નતાનો વિચાર કરે છે। દરેક વિદ્યાર્થીની શીખવાની રીત અલગ હોય છે। સમજૂતી જોઈએ। કેટલાક વિદ્યાર્થીઓ જોઈને વધુ સારી રીતે શીખે છે। નિદર્શન પદ્ધતિ આવા વિદ્યાર્થીઓ માટે ખૂબ અસરકારક બને છે અને વિષયને સરળ બનાવે છે। ત્યાર પછી 9મો મુદ્દો જોઈએ તો અભ્યાસમાં એકાગ્રતા વધારે છે। દ્રશ્ય સાધનો વિદ્યાર્થીઓનું ધ્યાન
આકર્ષે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી લાંબા સમય સુધી એકાગ્રતાથી અભ્યાસ કરે છે, આથી શિક્ષણ વધુ અસરકારક બને છે. 10મો મુદ્દો જોઈએ. આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપે છે. આધુનિક સમયમાં ટેકનોલોજી આધારિત શિક્ષણનું મહત્ત્વ વધી ગયું છે. સમજૂતી જોઈએ. પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, વિડીયો અને કમ્પ્યુટર જેવા સાધનો દ્વારા નિદર્શન વધુ અસરકારક બને છે, આથી શિક્ષણ આધુનિક અને ગુણવત્તાસભર બને છે. ત્યાર પછી નિદર્શન પદ્ધતિની મર્યાદાઓ. પહેલું જોઈએ. વધુ ખર્ચાળ છે. નિદર્શન માટે વિવિધ સાધનો અને સામગ્રીની જરૂર પડે છે. સમજૂતી જોઈ લઈએ. દરેક શાળામાં પ્રોજેક્ટર, મોડેલ અથવા ટેકનોલોજી સાધનો ઉપલબ્ધ હોવા જરૂરી નથી, આથી આવી પદ્ધતિ ખર્ચાળ બને છે. ત્યાર પછી બીજો મુદ્દો. વધુ તૈયારીની જરૂર પડે છે. શિક્ષકે નિદર્શન માટે પૂર્વ તૈયારી કરવી પડે છે. સમજૂતી. યોગ્ય ચિત્રો, મોડેલ અથવા વિડીયો તૈયાર કરવા માટે વધુ સમય અને મહેનત જરૂરી બને છે. ત્રીજો મુદ્દો. મોટા વર્ગ માટે મુશ્કેલ બને છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય ત્યારે દરેક વિદ્યાર્થી સ્પષ્ટ રીતે નિદર્શન જોઈ શકતો નથી. સમજૂતી જોઈ લઈએ. આથી બધા વિદ્યાર્થીઓને સમાન લાભ મળતો નથી. ચોથો મુદ્દો. કુશળ શિક્ષકની જરૂર પડે છે. નિદર્શન અસરકારક બનાવવા માટે શિક્ષકને યોગ્ય સમજ અને તાલીમ હોવી જરૂરી છે. સમજૂતી જોઈ લઈએ. જો શિક્ષક યોગ્ય રીતે નિદર્શન ન કરી શકે તો વિદ્યાર્થીઓમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. 5મો મુદ્દો. દરેક વિષય માટે યોગ્ય નથી. કેટલાક વિષયો માત્ર નિદર્શન દ્વારા અસરકારક રીતે શીખવી શકાય નહીં. સમજૂતી. સૈદ્ધાંતિક અને વિચાર આધારિત વિષયો માટે અન્ય પદ્ધતિઓની પણ જરૂર પડે છે. નિષ્કર્ષ જોઈએ. નિદર્શન પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ અસરકારક પદ્ધતિ છે. આ પદ્ધતિ દ્વારા શિક્ષણ સરળ, સ્પષ્ટ, રસપ્રદ અને જીવંત બને છે. વિદ્યાર્થીમાં નિરીક્ષણ શક્તિ, વિચાર શક્તિ અને સક્રિયતા વિકસે છે. યોગ્ય આયોજન અને આધુનિક સાધનોના ઉપયોગ દ્વારા આ પદ્ધતિ શિક્ષણની ગુણવત્તામાં વધારો કરે છે. પ્રશ્ન 8 છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં સ્વાધ્યાય પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો. માં સ્વાધ્યાય પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદા જોવાનું છે. જવાબ જોઈએ. સ્વાધ્યાય પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી પોતે વાંચન, વિચાર અને અભ્યાસ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પદ્ધતિમાં શિક્ષક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે, જ્યારે વિદ્યાર્થી સ્વતંત્ર રીતે વિષયનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રમાં જેવા વિષયમાં સ્વાધ્યાય પદ્ધતિ ખૂબ ઉપયોગી બને છે, કારણ કે તેમાં વિદ્યાર્થીઓને વિવિધ સામાજિક મુદ્દાઓ, વિચારો અને સમસ્યાઓ વિશે સ્વતંત્ર રીતે વિચારવાની તક મળે છે. આ પદ્ધતિ વિદ્યાર્થીમાં આત્મનિર્ભરતા, જવાબદારી અને સ્વ-અભ્યાસની ભાવના વિકસાવે છે. આજના આધુનિક શિક્ષણમાં સ્વાધ્યાયનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. ત્યાર પછી હવે સ્વાધ્યાય પદ્ધતિનું મહત્ત્વ જોઈએ. એમાં પહેલો મુદ્દો જોઈએ. સ્વ-અભ્યાસની ભાવના વિકસાવે છે. સ્વાધ્યાય પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે અભ્યાસ કરે છે અને માહિતી શોધે છે. સમજૂતી જોઈએ. તો વિદ્યાર્થી શિક્ષક પર સંપૂર્ણ આધાર રાખતો નથી, પરંતુ પુસ્તકો, અખબારો, સામયિકો અને અન્ય સ્ત્રોતોમાંથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે. આથી વિદ્યાર્થીમાં સ્વ-અભ્યાસ અને જ્ઞાન મેળવવાની ઉત્સુકતા વિકસે છે. બીજો મુદ્દો જોઈએ. આત્મનિર્ભરતા વિકસાવે છે. સ્વાધ્યાય પદ્ધતિ વિદ્યાર્થીને પોતાની મહેનતથી શીખવા પ્રેરિત કરે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી પોતે વાંચે છે, નોંધો તૈયાર કરે છે અને પ્રશ્નો જવાબ શોધે છે. આથી આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વિકસે છે. ભવિષ્યમાં જીવનભર શીખવાની ટેવ પણ વિકસે છે. ત્રીજો મુદ્દો. વિચારશક્તિ અને વિશ્લેષણ શક્તિ વિકસાવે છે. સ્વાધ્યાય દરમિયાન વિદ્યાર્થી વિષયને સમજવાનો અને તેના પર વિચારવાનો પ્રયત્ન કરે છે. સમજૂતી જોઈએ. સમાજશાસ્ત્રના વિષયો જેમ કે ગરીબી, બેરોજગારી અથવા સામાજિક પરિવર્તન અંગે વિદ્યાર્થી સ્વતંત્ર રીતે વિચાર કરે છે. આથી વિશ્લેષણાત્મક અને તર્કશક્તિનો વિકાસ થાય છે.
ચોથો મુદ્દો, શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થી જ્યારે પોતે મહેનત કરીને અભ્યાસ કરે છે ત્યારે જ્ઞાન વધુ અસરકારક બને છે. સમજૂતી જોઈએ. સ્વ અનુભવ અને સ્વ પ્રયત્નો દ્વારા મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીના મનમાં લાંબા સમય સુધી ટકી રહે છે. માત્ર સાંભળેલા જ્ઞાન કરતાં સ્વાધ્યાય દ્વારા મેળવેલું જ્ઞાન વધુ કાયમી બને છે. પાંચમો મુદ્દો જોઈએ. વ્યક્તિગત ભિન્નતાનો વિચાર કરે છે. દરેક વિદ્યાર્થીની શીખવાની ગતિ અને ક્ષમતા અલગ હોય છે. સમજૂતી. સ્વાધ્યાય પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાની ગતિ પ્રમાણે અભ્યાસ કરી શકે છે. નબળા વિદ્યાર્થીઓ વધુ સમય આપી શકે છે, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ વધારાનું જ્ઞાન મેળવી શકે છે. છઠ્ઠો મુદ્દો છે, વાંચનની ટેવ વિકસાવે છે. સ્વાધ્યાય પદ્ધતિમાં વિદ્યાર્થી નિયમિત વાંચન કરે છે. સમજૂતી. વિદ્યાર્થીમાં પુસ્તકો વાંચવાની અને માહિતી મેળવવાની સારી ટેવ પડે છે. આ ટેવ ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ ઉપયોગી બને છે. સાતમો મુદ્દો, જવાબદારીની ભાવના વિકસાવે છે. વિદ્યાર્થી પોતે અભ્યાસ માટે જવાબદાર બને છે. સમજૂતી જોઈએ. તે પોતાના અભ્યાસનું આયોજન કરે છે અને સમયનું સંચાલન શીખે છે. આથી જવાબદારી અને શિસ્ત જેવા ગુણો વિકસે છે. આઠમો મુદ્દો, સમસ્યા ઉકેલવાની શક્તિ વિકસાવે છે. સ્વાધ્યાય દરમિયાન વિદ્યાર્થી ઘણીવાર મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરે છે. સમજૂતી જોઈ લઈએ. વિદ્યાર્થી વિવિધ સ્ત્રોતમાંથી માહિતી મેળવીને સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. આથી સમસ્યા ઉકેલવાની શક્તિ મજબૂત બને છે. નવમો મુદ્દો છે, જીવનભર શીખવાની ભાવના વિકસાવે છે. સ્વાધ્યાય પદ્ધતિ વિદ્યાર્થીને સતત જ્ઞાન મેળવવા પ્રેરિત કરે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી શિક્ષણને માત્ર શાળા સુધી મર્યાદિત ન રાખીને જીવનભર શીખવાની ટેવ વિકસાવે છે. આજના જ્ઞાન યુગમાં આ ગુણ ખૂબ મહત્વપૂર્ણ છે. દસમો મુદ્દો, પરીક્ષાલક્ષી તૈયારીમાં મદદરૂપ બને છે. સ્વાધ્યાય દ્વારા વિદ્યાર્થી વિષયને ઊંડાણપૂર્વક સમજી શકે છે. સમજૂતી. વિદ્યાર્થી નિયમિત પુનરાવર્તન કરે છે, નોંધો તૈયાર કરે છે, મહત્ત્વના મુદ્દાઓ યાદ રાખે છે. આથી પરીક્ષામાં સારા પરિણામ મેળવવામાં મદદ મળે છે. ત્યાર પછી સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદાઓ. એમાં પહેલો મુદ્દો, બધા વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી. કેટલાક વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શકતા નથી. સમજૂતી. નબળા અથવા ઓછા ઉત્સાહી વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શન વિના અભ્યાસમાં પાછળ રહી શકે છે. બીજો મુદ્દો, માર્ગદર્શનનો અભાવ રહે છે. સ્વાધ્યાય દરમિયાન શિક્ષક સતત હાજર રહી શકતા નથી. સમજૂતી. વિદ્યાર્થીને કેટલીક બાબતો ખોટી રીતે સમજાઈ શકે છે અને ગેરસમજ ઊભી થઈ શકે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, રસમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. લાંબા સમય સુધી એકલા અભ્યાસ કરતા વિદ્યાર્થી કંટાળી શકે છે. સમજૂતી. જો વિષય મુશ્કેલ હોય તો વિદ્યાર્થીઓમાં નિરાશા પણ આવી શકે છે. ચોથો મુદ્દો, સમય વધુ લાગે છે. વિદ્યાર્થીને પોતે માહિતી શોધવી અને સમજવી પડે છે. સમજૂતી. આથી અભ્યાસમાં વધુ સમય લાગી શકે છે. પાંચમો મુદ્દો, શિસ્ત અને નિયમિતતા જરૂરી છે. સ્વાધ્યાય માટે આત્મશિસ્ત ખૂબ જરૂરી છે. સમજૂતી. જો વિદ્યાર્થી નિયમિત અભ્યાસ ન કરે તો પદ્ધતિ અસરકારક રહેતી નથી. નિષ્કર્ષ જોઈએ. સ્વાધ્યાય પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ મહત્વપૂર્ણ પદ્ધતિ છે. આ પદ્ધતિ વિદ્યાર્થીમાં સ્વ અભ્યાસ, આત્મનિર્ભરતા, વિચારશક્તિ અને જવાબદારી જેવા ગુણો વિકસાવે છે. યોગ્ય માર્ગદર્શન અને નિયમિતતા દ્વારા તેની મર્યાદાઓ દૂર કરી શકાય છે. સ્વાધ્યાય પદ્ધતિ વિદ્યાર્થીને જીવનભર શીખવાની પ્રેરણા આપે છે. નવમો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ક્ષેત્ર કાર્ય પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો. ક્ષેત્ર કાર્ય છે એનું મહત્ત્વ અને મર્યાદા જોવાનું છે. જવાબ જોઈએ. ક્ષેત્ર કાર્ય પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી વર્ગખંડની બહાર જઈને સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓનું નિરીક્ષણ અને અભ્યાસ કરે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી ગામ,
શહેર, સંસ્થા અથવા સમાજના વિવિધ વિસ્તારોમાં જઈને માહિતી એકત્ર કરે છે અને અનુભવ દ્વારા જ્ઞાન મેળવે છે. સમાજશાસ્ત્ર વિષયમાં ક્ષેત્ર કાર્ય પદ્ધતિનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે સમાજશાસ્ત્રનો વિષય સીધો સમાજ જીવન સાથે જોડાયેલો છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીને પુસ્તકી જ્ઞાન ઉપરાંત વાસ્તવિક જીવનનું જ્ઞાન પણ મળે છે. વિદ્યાર્થી સમાજની સમસ્યાઓ, પરંપરાઓ, જીવનશૈલીઓને નજીકથી સમજી શકે છે. ક્ષેત્ર કાર્યનું મહત્ત્વ જોઈએ. પહેલો મુદ્દો છે વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરે છે. ક્ષેત્ર કાર્ય પદ્ધતિમાં વિદ્યાર્થી સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓનો સીધો અનુભવ મેળવે છે. સમજૂતી છે. વિદ્યાર્થી જ્યારે ગામ, શાળા, બજાર અથવા સામાજિક સંસ્થાની મુલાકાત લે છે ત્યારે તેને પુસ્તકોમાં વાંચેલી બાબતોનું પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. ઉદાહરણ તરીકે, ગરીબી વિષયનો અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થી ગરીબ વિસ્તારોની મુલાકાત લઈને લોકોની જીવન પદ્ધતિ સમજી શકે છે. આથી જ્ઞાન વધુ સ્પષ્ટ અને જીવંત બને છે. બીજો મુદ્દો છે વિષયને રસપ્રદ અને જીવંત બનાવે છે. ક્ષેત્ર કાર્ય પદ્ધતિમાં વિદ્યાર્થી વર્ગખંડની બહાર જઈને અભ્યાસ કરે છે. સમજૂતી: વિદ્યાર્થી માટે શિક્ષણ માત્ર વાંચન પૂરતું મર્યાદિત રહેતું નથી. જ્યારે વિદ્યાર્થી વાસ્તવિક સમાજ સાથે જોડાય છે ત્યારે અભ્યાસમાં રસ અને ઉત્સાહ વધે છે. આથી શિક્ષણ કંટાળાજનક ન રહેતા આનંદદાયક બને છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે નિરીક્ષણ શક્તિ વિકસાવે છે. ક્ષેત્ર કાર્ય દરમિયાન વિદ્યાર્થી વિવિધ સામાજિક પરિસ્થિતિઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી લોકોના વર્તન, રહેણી-કરણી, પરંપરાઓ અને સામાજિક સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરે છે. આથી તેની નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાની શક્તિ વિકસે છે. ચોથો મુદ્દો છે વિચાર શક્તિ અને વિશ્લેષણ શક્તિ વિકસાવે છે. વિદ્યાર્થી ક્ષેત્ર કાર્ય દરમિયાન માહિતી એકત્ર કરીને તેના પર વિચાર કરે છે. સમજૂતી છે. વિદ્યાર્થી સમસ્યાઓના કારણો અને પરિણામો સમજવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બેરોજગારી વિષય પર ક્ષેત્ર કાર્ય કરતી વખતે વિદ્યાર્થી સમાજમાં બેરોજગારીના વિવિધ કારણો શોધી શકે છે. આથી વિચારશક્તિ મજબૂત બને છે. ત્યાર પછી પાંચમો મુદ્દો જોઈએ. સ્વ અભ્યાસ અને આત્મનિર્ભરતા વિકસાવે છે. ક્ષેત્ર કાર્યમાં વિદ્યાર્થીને પોતાની મહેનતથી માહિતી મેળવવી પડે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી લોકોની મુલાકાત લે છે, પ્રશ્નો પૂછે છે અને નોંધો તૈયાર કરે છે. આથી સ્વ અભ્યાસ અને આત્મનિર્ભરતા જેવા ગુણો વિકસે છે. છઠ્ઠો મુદ્દો છે સમાજ સાથે સીધો સંપર્ક કરાવે છે. ક્ષેત્ર કાર્ય પદ્ધતિમાં વિદ્યાર્થી સમાજના લોકો સાથે સીધો સંપર્ક કરે છે. સમજૂતી: વિદ્યાર્થી વિવિધ વર્ગના લોકોની સમસ્યાઓ અને જીવનશૈલીને સમજી શકે છે. આથી સમાજ પ્રત્યે સહાનુભૂતિ અને જવાબદારીની ભાવના વિકસે છે. સાતમો મુદ્દો છે શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. ક્ષેત્ર કાર્ય અનુભવ આધારિત શિક્ષણ આપે છે. સમજૂતી: વિદ્યાર્થી પોતે અનુભવ કરીને શીખે છે. તેથી મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. માત્ર વાંચેલા જ્ઞાન કરતાં અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન વધુ અસરકારક બને છે. ત્યાર પછી આઠમો મુદ્દો જોઈએ. સહકાર અને જૂથ ભાવના વિકસાવે છે. ઘણા ક્ષેત્ર કાર્યો જૂથમાં કરવામાં આવે છે. સમજૂતી: વિદ્યાર્થીઓ સાથે મળીને માહિતી એકત્ર કરે છે અને ચર્ચા કરે છે. આથી સહકાર, સહનશીલતા અને ટીમવર્ક જેવા ગુણો વિકસે છે. નવમો મુદ્દો છે અભિવ્યક્તિ શક્તિ વિકસાવે છે. ક્ષેત્ર કાર્ય પછી વિદ્યાર્થી અહેવાલ અથવા પ્રસ્તુતિ તૈયાર કરે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી પોતાના અનુભવો અને માહિતી સ્પષ્ટ રજૂ કરવાનું શીખે છે. આથી લેખન અને બોલવાની કળાનો વિકાસ થાય છે. 10મો મુદ્દો છે સમાજશાસ્ત્ર વિષયને વધુ અસરકારક બનાવે છે. સમાજશાસ્ત્રનો વિષય સમાજ જીવન સાથે સંબંધિત હોવાથી ક્ષેત્ર કાર્ય ખૂબ ઉપયોગી બને છે. સમજૂતી: વિદ્યાર્થીઓને
સમાજની વાસ્તવિક સમસ્યાઓ અને પરિસ્થિતિઓ સમજાવવામાં સરળતા રહે છે. આથી સમાજશાસ્ત્રનું શિક્ષણ વધુ અર્થપૂર્ણ બને છે. ત્યાર પછી ક્ષેત્ર કાર્ય પદ્ધતિની મર્યાદાઓ જોઈએ તો પહેલી છે વધુ ખર્ચાળ પદ્ધતિ છે. ક્ષેત્ર કાર્ય માટે પ્રવાસ અને અન્ય વ્યવસ્થાઓ કરવાની જરૂર પડે છે. સમજૂતી: દરેક શાળા માટે આ પદ્ધતિ અમલમાં મૂકવી સરળ નથી કારણ કે તેમાં વધુ ખર્ચ થાય છે. બીજો મુદ્દો છે વધુ સમય લેતી પદ્ધતિ. માહિતી એકત્ર કરવી અને અહેવાલ તૈયાર કરવામાં વધુ સમય લાગે છે. સમજૂતી જોઈએ. આથી નિયમિત અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે. ત્રીજો મુદ્દો વર્ગ નિયંત્રણ મુશ્કેલ બને છે. વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર જતા હોવાથી શિસ્ત જાળવવી મુશ્કેલ બને છે. સમજૂતી: શિક્ષકે સતત દેખરેખ રાખવી પડે છે. ચોથો મુદ્દો છે દરેક સ્થળે શક્ય નથી. કેટલાક વિસ્તારોમાં ક્ષેત્ર કાર્ય માટે જરૂરી જે સુવિધાઓ છે ઉપલબ્ધ નથી. સમજૂતી: આથી દરેક વિષય માટે ક્ષેત્ર કાર્ય શક્ય બનતું નથી. પાંચમો મુદ્દો છે કુશળ શિક્ષકની જરૂર પડે છે. ક્ષેત્ર કાર્યનું યોગ્ય આયોજન અને માર્ગદર્શન જરૂરી છે. સમજૂતી: યોગ્ય માર્ગદર્શન ન મળે તો વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળી શકતી નથી. ત્યાર પછી છેલ્લે નિષ્કર્ષ જોઈએ. ક્ષેત્ર કાર્ય પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ અસરકારક અને જીવનમૂલક પદ્ધતિ છે. આ પદ્ધતિ વિદ્યાર્થીને વાસ્તવિક સમાજ સાથે જોડે છે અને અનુભવ દ્વારા જ્ઞાન આપે છે. ક્ષેત્ર કાર્ય દ્વારા વિદ્યાર્થીમાં વિચારશક્તિ, નિરીક્ષણ શક્તિ, સહકાર અને સામાજિક જવાબદારી જેવા ગુણો વિકસે છે. યોગ્ય આયોજન અને માર્ગદર્શન દ્વારા આ પદ્ધતિ શિક્ષણને વધુ જીવંત અને ગુણવત્તાસભર બનાવી શકે છે. પ્રશ્ન 10મો છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં ડલ્ટન પદ્ધતિનું મહત્વ વિસ્તૃત રીતે સમજાવો. જવાબ જોઈએ. ડલ્ટન પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી પોતાની ગતિ, રસ અને ક્ષમતા પ્રમાણે સ્વતંત્ર રીતે અભ્યાસ કરે છે. આ પદ્ધતિના પ્રણેતા હેલન પાર્કહન્ટ હતા. ડલ્ટન પદ્ધતિમાં શિક્ષક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. શિક્ષક છે માર્ગદર્શક તરીકેનું કાર્ય કરે છે જ્યારે વિદ્યાર્થી પોતે અભ્યાસ, આયોજન અને કાર્ય પૂર્ણ કરે છે. વિદ્યાર્થીઓને નક્કી કાર્ય કરવામાં આવે છે અને તેઓ તે કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ કરે છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં આ પદ્ધતિ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિદ્યાર્થીમાં સ્વ-અભ્યાસ, જવાબદારી અને વિચારશક્તિનો વિકાસ કરે છે. ડલ્ટન પદ્ધતિનું હવે મહત્વ જોઈએ તો પહેલો મુદ્દો છે સ્વ-અભ્યાસની ભાવના વિકસાવે છે. ડલ્ટન પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે અભ્યાસ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. શિક્ષક માત્ર માર્ગદર્શન આપે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, નોંધો અને અન્ય સ્ત્રોતમાંથી માહિતી શોધવાનો પ્રયત્ન કરે છે. આથી વિદ્યાર્થીમાં સ્વતંત્ર રીતે શીખવાની ટેવ પડે છે. સમાજશાસ્ત્ર વિષયમાં વિદ્યાર્થી ગરીબી, બેરોજગારી, સંસ્કૃતિ અથવા સામાજિક પરિવર્તન જેવા વિષયો અંગે પોતે વાંચન અને અભ્યાસ કરે છે. આથી જ્ઞાન મેળવવાની ઉત્સુકતા અને અભ્યાસ પ્રત્યે રસ વધે છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ. આત્મનિર્ભરતા વિકસાવે છે. ડલ્ટન પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાનું કાર્ય પોતાની જવાબદારીથી પૂર્ણ કરે છે. ત્યાર પછી સમજૂતી છે. વિદ્યાર્થી દરેક નાના કામ માટે શિક્ષક પર આધાર રાખતો નથી. તે પોતે વિચાર કરે છે, આયોજન બનાવે છે અને કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. આથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વિકસે છે. ભવિષ્યના જીવનમાં પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધવાની ક્ષમતા પણ વિકસે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ. વ્યક્તિગત ભિન્નતાનો વિચાર કરે છે. દરેક વિદ્યાર્થીની બુદ્ધિ, રસ, અભ્યાસ કરવાની ગતિ અને ક્ષમતા અલગ હોય છે. સમજૂતી. ડલ્ટન પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાની ગતિ અનુસાર કાર્ય કરી શકે છે. તેજસ્વી વિદ્યાર્થી ઝડપથી કાર્ય પૂર્ણ કરીને આગળ વધી શકે છે જ્યારે નબળા વિદ્યાર્થી વધુ સમય લઈને શીખી શકે છે. આથી દરેક વિદ્યાર્થીને પોતાની ક્ષમતા પ્રમાણે વિકાસ કરવાની તક મળે છે. ચોથો મુદ્દો જોઈએ.
જવાબદારીની ભાવના વિકસાવે છે. દલ્ટન પદ્ધતિમાં વિદ્યાર્થીઓને નિશ્ચિત સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાની જવાબદારી આપવામાં આવે છે. સમજૂતી: વિદ્યાર્થી પોતાનું કાર્ય સમયસર પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે. આથી તેમાં ફરજ પ્રત્યે ગંભીરતા અને જવાબદારીની ભાવના વિકસે છે. વિદ્યાર્થી પોતાનું કાર્ય નિયમિત રીતે કરવાની ટેવ પાડે છે. 5મો મુદ્દો છે વિચાર શક્તિ અને વિશ્લેષણ શક્તિ વિકસાવે છે. વિદ્યાર્થી જ્યારે સ્વતંત્ર રીતે અભ્યાસ કરે છે ત્યારે તે વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરે છે. સમજૂતી: સમાજશાસ્ત્રના વિષયો પર વિદ્યાર્થી કારણો, પરિણામો અને ઉકેલો અંગે વિચાર કરે છે. ઉદાહરણ તરીકે, ગરીબીના કારણો વિષય પર વિદ્યાર્થી વિવિધ માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરે છે. આથી વિચારશક્તિ અને તર્કશક્તિ મજબૂત બને છે. ત્યાર પછી 6થો મુદ્દો છે સમયનું આયોજન અને શિસ્ત વિકસાવે છે. દલ્ટન પદ્ધતિમાં કાર્ય માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. સમજૂતી: વિદ્યાર્થી સમયનું યોગ્ય આયોજન કરીને કાર્ય પૂર્ણ કરવાનું શીખે છે. આથી સમયપાલન, નિયમિતતા અને શિસ્ત જેવા ગુણો વિકસે છે. વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્ત્વ સમજવા લાગે છે. 7મો મુદ્દો છે આત્મવિશ્વાસમાં વધારો કરે છે. વિદ્યાર્થી પોતે અભ્યાસ કરીને સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરે છે. સમજૂતી: જ્યારે વિદ્યાર્થી પોતાની મહેનતથી સારો પરિણામ મેળવે છે ત્યારે તેને પોતાની ક્ષમતામાં વિશ્વાસ આવે છે. તે વધુ નિર્ભય અને આત્મવિશ્વાસી બને છે. ત્યાર પછી 8મો મુદ્દો જોઈએ શિક્ષણને રસપ્રદ બનાવે છે. દલ્ટન પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાની પસંદગી અને રસ અનુસાર કાર્ય કરી શકે છે. ત્યાર પછી સમજૂતી છે વિદ્યાર્થીને અભ્યાસ બોજરૂપ લાગતો નથી. જ્યારે વિદ્યાર્થીને પોતાની રીતે શીખવાની તક મળે છે ત્યારે વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધે છે. આથી શિક્ષણ આનંદદાયક બને છે. 9મો મુદ્દો છે જીવન ઉપયોગી ગુણો વિકસાવે છે. દલ્ટન પદ્ધતિ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત નથી. સમજૂતી છે આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીમાં આયોજન, જવાબદારી, સમય સંચાલન, આત્મનિર્ભરતા અને નિર્ણય શક્તિ જેવા ગુણો વિકસે છે. આ ગુણો ભવિષ્યના જીવનમાં ખૂબ ઉપયોગી બને છે. 10મો મુદ્દો છે શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. સ્વ અભ્યાસ અને સ્વ અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન વધુ અસરકારક હોય છે. ત્યાર પછી સમજૂતી જોઈએ વિદ્યાર્થી જ્યારે પોતે માહિતી શોધે છે, નોંધો બનાવે છે અને કાર્ય પૂર્ણ કરે છે ત્યારે તે જ્ઞાન તેના મનમાં લાંબા સમય સુધી ટકી રહે છે. આથી શિક્ષણ વધુ કાયમી અને અર્થપૂર્ણ બને છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ દલ્ટન પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ અસરકારક વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. આ પદ્ધતિ વિદ્યાર્થીમાં સ્વ અભ્યાસ, આત્મનિર્ભરતા, જવાબદારી, વિચારશક્તિ અને શિસ્ત જેવા ગુણો વિકસાવે છે. યોગ્ય માર્ગદર્શન અને આયોજન દ્વારા આ પદ્ધતિ શિક્ષણને વધુ જીવંત, રસપ્રદ અને અસરકારક બનાવે છે. પ્રશ્ન 11 છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં ગૃહ કાર્યનું મહત્વ અને મર્યાદાઓ વિસ્તારથી સમજાવો. જવાબ જોઈએ ગૃહ કાર્ય એટલે શાળામાં શીખવેલા પાઠને વધુ અસરકારક રીતે સમજવા અને પુનરાવર્તન કરવા માટે શિક્ષક દ્વારા ઘરે કરવા માટે આપવામાં આવતું કાર્ય. સમાજશાસ્ત્ર શિક્ષણમાં ગૃહ કાર્યનું ખૂબ મહત્ત્વ છે કારણ કે આ વિષયમાં વાંચન, વિચાર, લેખન અને વિશ્લેષણની જરૂરિયાત રહે છે. ગૃહ કાર્ય દ્વારા વિદ્યાર્થી વર્ગમાં શીખેલી બાબતોનું પુનરાવર્તન કરે છે અને વિષયને વધુ સારી રીતે સમજે છે. ગૃહ કાર્ય શિક્ષણ પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે. તે વિદ્યાર્થીમાં સ્વ અભ્યાસ, જવાબદારી અને નિયમિત અભ્યાસની ટેવ વિકસાવે છે. ત્યાર પછી ગૃહ કાર્યનું મહત્ત્વ જોઈએ. પહેલો મુદ્દો શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન થાય છે. ગૃહ કાર્ય દ્વારા વિદ્યાર્થી વર્ગમાં શીખેલા પાઠનું ફરીથી અભ્યાસ કરે છે. સમજૂતી: જ્યારે વિદ્યાર્થી ઘરે જઈને પાઠ સંબંધિત પ્રશ્નોના જવાબ લખે છે અથવા વાંચન કરે છે ત્યારે તેને વિષય
વિષય વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. પુનરાવર્તનથી જ્ઞાન મજબૂત બને છે અને ભૂલો જવાની શક્યતા ઓછી થાય છે. બીજો મુદ્દો છે સ્વ અભ્યાસની ભાવના વિકસાવે છે. ગૃહ કાર્ય વિદ્યાર્થીને પોતાની રીતે અભ્યાસ કરવાની તક આપે છે. સમજૂતી: વિદ્યાર્થી પુસ્તકો વાંચે છે, નોંધો તૈયાર કરે છે અને પ્રશ્નોના જવાબ શોધે છે. આથી સ્વતંત્ર રીતે શીખવાની ટેવ પડે છે. સમાજશાસ્ત્રમાં વિવિધ સામાજિક પ્રશ્નો અંગે વધારાની માહિતી મેળવવાની ઉત્સુકતા પણ વિકસે છે. ત્રીજો મુદ્દો છે જવાબદારી અને શિસ્ત વિકસાવે છે. ગૃહ કાર્ય સમયસર પૂર્ણ કરવું વિદ્યાર્થીની જવાબદારી બને છે. સમજૂતી: વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરવાની અને સમયનું આયોજન કરવાની ટેવ પાડે છે. આથી શિસ્ત, નિયમિતતા અને જવાબદારી જેવા ગુણો વિકસે છે. ચોથો મુદ્દો છે લેખન શક્તિ અને અભિવ્યક્તિ શક્તિ વિકસાવે છે. ગૃહ કાર્યમાં વિદ્યાર્થીને પ્રશ્નોના લેખિત જવાબ આપવા પડે છે. સમજૂતી: વિદ્યાર્થી પોતાના વિચારો સ્પષ્ટ અને ગોઠવેલા સ્વરૂપમાં રજૂ કરવાનું શીખે છે. આથી લેખન કૌશલ્ય અને ભાષા કૌશલ્ય બંનેનો વિકાસ થાય છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે વિચારશક્તિ અને વિશ્લેષણ શક્તિ વિકસાવે છે. સમાજશાસ્ત્રના ગૃહ કાર્યમાં ઘણીવાર વિચાર પ્રેરક પ્રશ્નો આપવામાં આવે છે. સમજૂતી: વિદ્યાર્થી પ્રશ્નોના જવાબ માટે વિચાર કરે છે, કારણો અને પરિણામો સમજવાનો પ્રયત્ન કરે છે. આથી વિશ્લેષણ શક્તિ અને તર્ક શક્તિ વિકસે છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે શિક્ષકને વિદ્યાર્થીઓની સમજ જાણવામાં મદદ મળે છે. ગૃહ કાર્ય દ્વારા શિક્ષક જાણી શકે છે કે વિદ્યાર્થીને પાઠ કેટલો સમજાયો છે. સમજૂતી જોઈએ: જો વિદ્યાર્થી ગૃહ કાર્યમાં ભૂલો કરે તો શિક્ષક સમજી શકે છે કે કયા મુદ્દા ફરી સમજાવવાની જરૂર છે. આથી શિક્ષણ વધુ અસરકારક બને છે. ત્યાર પછી સાતમો મુદ્દો છે પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ બને છે. ગૃહ કાર્ય નિયમિત અભ્યાસની ટેવ વિકસાવે છે. સમજૂતી: વિદ્યાર્થી સતત લખાણ અને પુનરાવર્તન કરતો હોવાથી પરીક્ષા સમયે તૈયારી સરળ બને છે. મહત્વના પ્રશ્નો અને મુદ્દાઓ સારી રીતે યાદ રહે છે. આઠમો મુદ્દો છે વાંચનની ટેવ વિકસાવે છે. ગૃહ કાર્ય પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીને વાંચન કરવું પડે છે. સમજૂતી છે: વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય પુસ્તકો, સામયિકો અને અખબારો વાંચે છે. આથી જ્ઞાનમાં વધારો થાય છે અને વાંચનની સારી ટેવ પડે છે. નવમો મુદ્દો છે આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જ્યારે વિદ્યાર્થી પોતે ગૃહ કાર્ય પૂર્ણ કરે છે ત્યારે તેને સંતોષ અને આત્મવિશ્વાસ મળે છે. સમજૂતી: વિદ્યાર્થી પોતાની મહેનતથી પ્રશ્નોના જવાબ શોધી શકે છે અને તેઓ વિશ્વાસ વિકસે છે. આથી અભ્યાસ પ્રત્યે સકારાત્મક વલણ વિકસે છે. ત્યાર પછી 10મો મુદ્દો છે શિક્ષણને સતત પ્રક્રિયા બનાવે છે. ગૃહ કાર્ય દ્વારા શિક્ષણ માત્ર વર્ગખંડ સુધી મર્યાદિત રહેતું નથી. સમજૂતી: વિદ્યાર્થી ઘરે પણ અભ્યાસ સાથે જોડાયેલો રહે છે. આથી શિક્ષણ સતત અને નિયમિત પ્રક્રિયા બને છે. હવે ગૃહ કાર્યની મર્યાદાઓ જોઈએ. પહેલો મુદ્દો છે એમાં વધુ ગૃહ કાર્ય બોજરૂપ બને છે. ક્યારેક વિદ્યાર્થીઓને ખૂબ વધારે ગૃહ કાર્ય આપવામાં આવે છે. સમજૂતી: આથી વિદ્યાર્થીમાં કંટાળો અને માનસિક તણાવ ઊભો થઈ શકે છે. બીજો મુદ્દો છે બધા વિદ્યાર્થીઓને સમાન સહાય મળતી નથી. દરેક વિદ્યાર્થીનું ઘરેલું વાતાવરણ અલગ હોય છે. સમજૂતી: કેટલાક વિદ્યાર્થીઓને ઘરે યોગ્ય માર્ગદર્શન અથવા શાંતિપૂર્ણ વાતાવરણ મળતું નથી. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે નકલ કરવાની શક્યતા રહેલી છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતે ગૃહ કાર્ય કર્યા વિના અન્યની નકલ કરે છે. સમજૂતી: આથી ગૃહ કાર્યનો સાચો હેતુ પૂર્ણ થતો નથી. ત્યાર પછી ચોથો મુદ્દો છે રસમાં ઘટાડો થઈ શકે છે. એક સરખું અને લાંબુ ગૃહ કાર્ય વિદ્યાર્થીઓને કંટાળાજનક લાગી શકે છે. સમજૂતી: વિદ્યાર્થી અભ્યાસ પ્રત્યે ઉદાસીન બની શકે છે. પાંચમો મુદ્દો છે શિક્ષક માટે તપાસનું ભારણ વધે છે. ઘણા વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય તપાસવું સમય સાપેક્ષ કાર્ય છે. સમજૂતી છે:
શિક્ષકને દરેક વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન આપવા વધુ સમય અને મહેનત કરવી પડે છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ. ગૃહ કાર્ય સમાજશાસ્ત્ર શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે. તે વિદ્યાર્થીમાં સ્વ અભ્યાસ, જવાબદારી, વિચારશક્તિ અને નિયમિત અભ્યાસની ટેવ વિકસાવે છે. યોગ્ય પ્રમાણમાં અને રસપ્રદ રીતે આપવામાં આવેલું ગૃહ કાર્ય શિક્ષણને વધુ અસરકારક અને અર્થપૂર્ણ બનાવી શકે છે. પ્રશ્ન 12 છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રવાસ પદ્ધતિનું મહત્વ, મર્યાદાઓ છે એ વિસ્તૃત રીતે સમજાવો. એમાં જવાબ જોઈએ. પ્રવાસ પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વિવિધ સ્થળોની મુલાકાતે લઈ જઈને શિક્ષણ આપવામાં આવે છે. સમાજશાસ્ત્ર વિષયમાં ગામ, શહેર, ઐતિહાસિક સ્થળો, સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગો, મેળાઓ અને વિવિધ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક જ્ઞાન આપવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી સીધો અનુભવ મેળવીને શીખે છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રવાસ પદ્ધતિ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે આ વિષયનો સંબંધ સીધો સમાજ અને માનવ જીવન સાથે છે. પ્રવાસ દ્વારા વિદ્યાર્થીને પુસ્તકી જ્ઞાન ઉપરાંત જીવનમૂલક અનુભવ પણ મળે છે. પ્રવાસ પદ્ધતિનું મહત્વ જોવાનું છે. એમાં પહેલો મુદ્દો છે વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરે છે. પ્રવાસ પદ્ધતિમાં વિદ્યાર્થી સ્થળ પર જઈને વાસ્તવિક પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરે છે. સમજૂતી: વિદ્યાર્થી જ્યારે ગામ, ઉદ્યોગ અથવા સામાજિક સંસ્થાઓની મુલાકાત લે છે ત્યારે તેને સમાજ જીવન વિશે પ્રત્યક્ષ અનુભવ મળે છે. ઉદાહરણ તરીકે, ગ્રામ જીવન વિશેનો પાઠ શીખતી વખતે ગામની મુલાકાત લેવાથી વિદ્યાર્થીઓને લોકોની રહેણીકરણી, વ્યવસાય અને પરંપરાઓની સાચી સમજ મળે છે. બીજો મુદ્દો છે શિક્ષણને રસપ્રદ અને જીવંત બનાવે છે. પ્રવાસ પદ્ધતિ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર શીખવાની તક આપે છે. સમજૂતી છે. વિદ્યાર્થીઓને નવી જગ્યાઓ જોવાની અને અનુભવ કરવાની તક મળતા વિદ્યાર્થીઓમાં રસ અને ઉત્સાહ વધે છે. પરીક્ષા શિક્ષણ છે કંટાળાજનક ન રહી આનંદદાયક અને જીવંત બને છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે નિરીક્ષણ શક્તિ વિકસાવે છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થી વિવિધ સામાજિક પરિસ્થિતિઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરે છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. વિદ્યાર્થી લોકોના વર્તન, જીવનશૈલી, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરે છે. આથી નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાની શક્તિ વિકસે છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે અનુભવ દ્વારા શિક્ષણ આપે છે. પ્રવાસ પદ્ધતિ કરતાં શીખવું આ સિદ્ધાંત પર આધારિત છે. કરતાં શીખવું. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી જ્યારે કોઈ વસ્તુને જાતે જોઈને અને અનુભવીને શીખે છે ત્યારે તે જ્ઞાન વધુ અસરકારક બને છે. અનુભવ આધારિત શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે છે. ત્યાર પછી પાંચમો મુદ્દો જોઈએ. સમાજ સાથે સીધો સંપર્ક કરાવે છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થી વિવિધ વર્ગના લોકો સાથે સંપર્કમાં આવે છે. સમજૂતી: વિદ્યાર્થી સમાજની સમસ્યાઓ, જીવન પરિસ્થિતિઓ અને સંસ્કૃતિને નજીકથી સમજી શકે છે. આથી સમાજ પ્રત્યે સહાનુભૂતિ અને જવાબદારીની ભાવના વિકસે છે. છઠ્ઠો મુદ્દો છે સહકાર અને જૂથ ભાવના વિકસાવે છે. પ્રવાસ સામાન્ય રીતે જૂથમાં કરવામાં આવે છે. સમજૂતી છે. વિદ્યાર્થીઓ સાથે મળીને કાર્ય કરે છે, ચર્ચા કરે છે અને એકબીજાની મદદ કરે છે. આથી સહકાર, સહનશીલતા અને ટીમવર્ક જેવા ગુણો વિકસે છે. સાતમો મુદ્દો છે વિચારશક્તિ અને જિજ્ઞાસા વિકસાવે છે. નવી જગ્યાઓ અને પરિસ્થિતિઓ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી વિવિધ પ્રશ્નો પૂછે છે અને વસ્તુઓના કારણો સમજવાનો પ્રયત્ન કરે છે. આથી વિચારશક્તિ અને જ્ઞાન મેળવવાની ઉત્સુકતા વધે છે. આઠમો મુદ્દો જોઈએ. અભિવ્યક્તિ શક્તિ વિકસાવે છે. પ્રવાસ પછી વિદ્યાર્થી અહેવાલ અથવા પ્રસ્તુતિ તૈયાર કરે છે. સમજૂતી છે. વિદ્યાર્થી પોતાના અનુભવો અને માહિતી ગોઠવેલા સ્વરૂપમાં રજૂ કરવાનું શીખે છે. આથી લેખન અને બોલવાની કળા વિકસે છે. નવમો મુદ્દો છે
શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. પ્રવાસ દરમિયાન મેળવેલો અનુભવ વિદ્યાર્થીના મન પર ઊંડી અસર કરે છે. સમજૂતી છે. જોઈને અને અનુભવીને મેળવેલું જ્ઞાન વધુ કાયમી બને છે. આથી વિદ્યાર્થી પાઠને સરળતાથી યાદ રાખી શકે છે. 10મો મુદ્દો છે મનોરંજન સાથે શિક્ષણ આપે છે. પ્રવાસ પદ્ધતિમાં શિક્ષણ સાથે આનંદ અને મનોરંજન પણ મળે છે. ત્યાર પછી સમજૂતી. વિદ્યાર્થીઓ આનંદપૂર્વક શીખે છે અને માનસિક તાજગી અનુભવે છે. આથી અભ્યાસ પ્રત્યે સકારાત્મક વલણ વિકસે છે. ત્યાર પછી પ્રવાસ પદ્ધતિની મર્યાદાઓ. પેલું જોઈએ વધુ ખર્ચાળ પદ્ધતિ. પ્રવાસ માટે વાહન વ્યવસ્થા અને અન્ય ખર્ચ કરવાની જરૂર પડે છે. સમજૂતી. દરેક શાળા માટે વારંવાર પ્રવાસનું આયોજન કરવું શક્ય બનતું નથી. બીજો મુદ્દો છે વધુ સમય લેતી પદ્ધતિ. પ્રવાસ માટે પૂરતો સમય ફાળવવો પડે છે. સમજૂતી. આથી નિયમિત અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. ત્રીજો મુદ્દો છે શિસ્ત જાળવવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર હોવાથી નિયંત્રણ મુશ્કેલ બને છે. સમજૂતી. શિક્ષકે સતત દેખરેખ રાખવી પડે છે. ચોથો મુદ્દો છે હવામાન અને અન્ય પરિસ્થિતિઓનો પ્રભાવ પડે છે. ખરાબ હવામાન અથવા અન્ય મુશ્કેલીઓ પ્રવાસમાં અવરોધ ઊભો કરી શકે છે. સમજૂતી છે. આથી આયોજનમાં ફેરફાર કરવો પડી શકે છે. ત્યાર પછી 5મો મુદ્દો છે દરેક વિષય માટે યોગ્ય નથી. કેટલાક વિષયો માત્ર વર્ગખંડમાં વધુ સારી રીતે શીખવી શકાય છે. સમજૂતી. આથી પ્રવાસ પદ્ધતિ દરેક પાઠ માટે ઉપયોગી બની શકતી નથી. નિષ્કર્ષ જોઈએ. પ્રવાસ પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ અસરકારક અને જીવનમૂલક પદ્ધતિ છે. આ પદ્ધતિ વિદ્યાર્થીને વાસ્તવિક સમાજ સાથે જોડે છે અને અનુભવ દ્વારા જ્ઞાન આપે છે. પ્રવાસ દ્વારા વિદ્યાર્થીમાં નિરીક્ષણ શક્તિ, સહકાર, વિચારશક્તિ અને સામાજિક જાગૃતિ જેવા ગુણો વિકસે છે. યોગ્ય આયોજન અને માર્ગદર્શન દ્વારા આ પદ્ધતિ શિક્ષણને વધુ જીવંત અને ગુણવત્તાસભર બનાવી શકે છે. 13મો પ્રશ્ન છે સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું મહત્વ અને મર્યાદા. એમાં જવાબ જોઈએ. સમસ્યા ઉકેલ પદ્ધતિ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી કોઈ સમસ્યાને ઓળખે છે, તેના કારણો શોધે છે, માહિતી એકત્ર કરે છે અને યોગ્ય ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી માત્ર પુસ્તકી જ્ઞાન પ્રાપ્ત કરતો નથી, પરંતુ વિચાર, ચર્ચા અને વિશ્લેષણ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવાનું શીખે છે. સમાજશાસ્ત્ર વિષયમાં ગરીબી, બેરોજગારી, અંધશ્રદ્ધા, વસ્તી વધારો, બાળમજૂરી, ગુનાખોરી જેવા સામાજિક સમસ્યાઓનો અભ્યાસ થતો હોવાથી આ સમસ્યા ઉકેલ પદ્ધતિ ખૂબ અસરકારક બને છે. આ પદ્ધતિ વિદ્યાર્થીને જીવનમૂલક શિક્ષણ આપે છે અને સમાજ પ્રત્યે જાગૃત બનાવે છે. સમસ્યા ઉકેલ પદ્ધતિનું મહત્વ જોઈએ. તો એમાં પહેલો મુદ્દો છે વિચારશક્તિ અને તર્કશક્તિ વિકસાવે છે. સમસ્યા ઉકેલવા માટે વિદ્યાર્થીને ઊંડાણપૂર્વક વિચારવું પડે છે. સમજૂતી. વિદ્યાર્થી સમસ્યાના કારણો, અસર અને પરિણામો વિશે વિચાર કરે છે. ઉદાહરણ તરીકે ગરીબી વિષયમાં વિદ્યાર્થી ગરીબીના કારણો, તેના સામાજિક પ્રભાવ અને ઉકેલો વિશે વિચાર કરે છે. આથી વિદ્યાર્થીમાં તર્કશક્તિ, વિશ્લેષણ શક્તિ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે છે. આથી માત્ર જવાબ યાદ રાખતો નથી, પરંતુ વિષયને સમજવાનો પ્રયત્ન કરે છે. બીજો મુદ્દો છે વિદ્યાર્થીને સક્રિય બનાવે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી શીખવાની પ્રક્રિયાનો મુખ્ય ભાગ બને છે. સમજૂતી છે. વિદ્યાર્થી પ્રશ્નો પૂછે છે, માહિતી શોધે છે, ચર્ચા કરે છે અને પોતાના વિચારો રજૂ કરે છે. આથી વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા ન રહી સક્રિય અભ્યાસી બને છે. શિક્ષણ વધુ જીવંત અને અસરકારક બને છે. ત્રીજો મુદ્દો છે વાસ્તવિક જીવન સાથે જોડાણ કરાવે છે. સમાજશાસ્ત્રની સમસ્યાઓ સીધી સમાજ જીવન સાથે જોડાયેલી હોય છે. સમજૂતી જોઈએ.
વિદ્યાર્થી સમાજની વાસ્તવિક સમસ્યાઓ વિશે વિચાર કરે છે અને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, બાળમજૂરી વિષયમાં વિદ્યાર્થી સમાજમાં બાળમજૂરી શા માટે થાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિચાર કરે છે. આથી શિક્ષણ જીવનમૂલક બને છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે સમસ્યા ઉકેલવાની શક્તિ વિકસાવે છે. વિદ્યાર્થી સમસ્યાનું નિરાકરણ લાવવાની પદ્ધતિ શીખે છે. સમજૂતી: વિદ્યાર્થી અલગ અલગ વિકલ્પો પર વિચાર કરીને યોગ્ય ઉકેલ પસંદ કરવાનું શીખે છે. આથી જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે. પાંચમો મુદ્દો સ્વ અભ્યાસની ભાવના વિકસાવે છે. વિદ્યાર્થી સમસ્યાના ઉકેલ માટે જાતે માહિતી શોધે છે. સમજૂતી: વિદ્યાર્થી પુસ્તકો, અખબારો, ઇન્ટરનેટ અને અન્ય સ્ત્રોતમાંથી માહિતી મેળવે છે. આથી સ્વતંત્ર રીતે જ્ઞાન મેળવવાની ટેવ પડે છે અને અભ્યાસ પ્રત્યે ગંભીરતા વધે છે. છઠ્ઠો મુદ્દો છે આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જ્યારે વિદ્યાર્થી પોતાની મહેનતથી સમસ્યાનો ઉકેલ શોધે છે ત્યારે તેને આત્મસંતોષ મળે છે. સમજૂતી છે વિદ્યાર્થી પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખવા લાગે છે. તે વધુ નિર્ભય બની પોતાના વિચારો રજૂ કરવાનું શીખે છે. આથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સાતમો મુદ્દો છે નિર્ણય શક્તિ વિકસાવે છે. સમસ્યાના વિવિધ ઉકેલોનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. સમજૂતી છે વિદ્યાર્થી કયો ઉકેલ વધુ યોગ્ય અને અસરકારક છે તે નક્કી કરવાનું શીખે છે. આથી નિર્ણય લેવાની શક્તિ મજબૂત બને છે. ત્યાર પછી આઠમો મુદ્દો છે સહકાર અને જૂથ ભાવના વિકસાવે છે. સમસ્યા ઉકેલ પદ્ધતિમાં ઘણીવાર જૂથ ચર્ચા અને જૂથ કાર્ય કરવામાં આવે છે. ત્યાર પછી સમજૂતી: વિદ્યાર્થીઓ સાથે મળીને માહિતી એકત્ર કરે છે, ચર્ચા કરે છે અને ઉકેલો શોધે છે. આથી સહકાર, સહનશીલતા અને ટીમવર્ક જેવા ગુણો વિકસે છે. ત્યાર પછી નવમો મુદ્દો છે જિજ્ઞાસા અને સંશોધન વૃત્તિ વિકસાવે છે. વિદ્યાર્થી સમસ્યાના મૂળ કારણો જાણવા ઉત્સુક બને છે. સમજૂતી: વિદ્યાર્થી વધુ માહિતી મેળવવા માટે વિવિધ સ્ત્રોતનો ઉપયોગ કરે છે. આથી સંશોધન કરવાની અને નવી માહિતી શોધવાની ભાવના વિકસે છે. દસમો મુદ્દો છે શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. સમસ્યા ઉકેલ પદ્ધતિ અનુભવ આધારિત શિક્ષણ આપે છે. સમજૂતી છે વિદ્યાર્થી જ્યારે જાતે વિચાર કરીને અને કાર્ય કરીને શીખે છે ત્યારે તે જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. આથી શિક્ષણ વધુ કાયમી અને અર્થપૂર્ણ બને છે. ત્યાર પછી સમસ્યા ઉકેલ પદ્ધતિની મર્યાદાઓ. વધુ સમય લેતી પદ્ધતિ. સમસ્યાનો અભ્યાસ, માહિતી એકત્ર કરવી અને ઉકેલ શોધવામાં વધુ સમય લાગે છે. સમજૂતી જોઈએ. આથી આખો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે. બીજો મુદ્દો છે દરેક વિષય માટે યોગ્ય નથી. કેટલાક સરળ અને માહિતી આધારિત વિષયો માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. સમજૂતી છે દરેક પાઠમાં સમસ્યાઓ ઊભી કરીને શિક્ષણ આપવું શક્ય બનતું નથી. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કુશળ શિક્ષકની જરૂર પડે છે. શિક્ષકે યોગ્ય સમસ્યા પસંદ કરવી અને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી બને છે. સમજૂતી છે જો શિક્ષક યોગ્ય માર્ગદર્શન ન આપે તો વિદ્યાર્થીઓ ખોટી દિશામાં વિચાર કરી શકે છે. ચોથો મુદ્દો છે બધા વિદ્યાર્થીઓ સક્રિય ભાગ લેતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા અથવા જૂથ કાર્યમાં ઓછો રસ લે છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. આથી દરેક વિદ્યાર્થીને સમાન લાભ મળતો નથી. પાંચમો મુદ્દો છે વધુ સાધનો અને માહિતીની જરૂર પડે છે. સમસ્યાનો અભ્યાસ કરવા માટે પુસ્તકો, અહેવાલો અને અન્ય માહિતી સ્ત્રોતનો જરૂર પડે છે. સમજૂતી: દરેક શાળા પાસે આવી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જરૂરી નથી. છેલ્લે નિષ્કર્ષ જોઈએ. સમસ્યા ઉકેલ પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ મહત્વપૂર્ણ અને અસરકારક પદ્ધતિ છે.
આ પદ્ધતિ વિદ્યાર્થીમાં વિચારશક્તિ, નિર્ણય શક્તિ, સંશોધન વૃત્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવે છે. યોગ્ય આયોજન અને માર્ગદર્શન દ્વારા આ પદ્ધતિ શિક્ષણને વધુ જીવનમૂલક અને જીવંત અને અર્થપૂર્ણ બનાવી શકે છે. તો આ સાથે આપણા 7 થી 13 પ્રશ્નો છે એ પૂર્ણ થાય છે અને મને આશા છે કે તમને આ બધા મારા વિડીયો છે ઉપયોગી બનશે ટાટ મેન્સમાં. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.